નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કેવી ચાલે તૈયારી? સરસ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી YouTube ચેનલ આંબલિયા અભિષેક પર. ઓકે મિત્રો, તો આજે આપણે 14મું ચેપ્ટર ધોરણ 12 અને લગભગ છેલ્લો લેક્ચર એટલે કે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, ગયા ત્રીજા લેક્ચરની અંદર આપણે પરિસ્થિતિકીય અનુક્રમણ સમજી ચૂક્યા. સ્થાપક જાતિ હોય, પહેલી જાતિ હોય જ્યાં જીવન અસ્તિત્વમાં જ નહોતું અને ત્યાં સજીવ સૃષ્ટિ શરૂઆત કરે તો એને પાયાની જાતિ એટલે કે પ્રાથમિક અનુક્રમણ કીધું હતું. પણ અગાઉ કોઈ જગ્યાએ સજીવ સૃષ્ટિ હતી, એનો સમયાંતરે કોઈ નિશ્ચિત ઘટનાક્રમથી નાશ થયો અને એની જગ્યાએ બીજી સજીવ સૃષ્ટિ આવી તો એને દ્વિતીયક અનુક્રમણ કીધું. બરાબર? ઓકે. પ્રાથમિક અનુક્રમણ ખૂબ ધીમું હોય છે, દ્વિતીયક અનુક્રમણ ખૂબ ઝડપી હોય છે અને દરેકે દરેક સજીવ એ પ્રમાણે શું કરતા હોય છે? અનુકૂલનની ક્રિયાવિધિ એડજસ્ટમેન્ટ તો 100% કરશે જ. બાળકો, આજનો આપણો લેક્ચર છે શું છે? વનસ્પતિઓનું અનુક્રમણ. બરાબર? વનસ્પતિઓનું અનુક્રમણ અને જૈવ ભૂ રાસાયણિક ચક્ર એટલે કે પોષક ચક્રણ વિશે તમારે ભણવાનું થશે. તો શરૂ કરીએ એ પહેલા મિત્રો, એવરીવેર ઇઝ બાયોલોજી. સો સ્ટાર્ટ કરીએ વનસ્પતિઓનું અનુક્રમણ. ભાઈ, ગયા લેક્ચરમાં આપણે જે શીખ્યા હતા એ ખાલી ને ખાલી પરિસ્થિતિકીય અનુક્રમણ હતું, પણ અહીંયા શું આવ્યું છે? વનસ્પતિઓનું અનુક્રમણ. કે વનસ્પતિ જીવનની શરૂઆત કરે તો એ કઈ રીતે આગળ વધે છે. ઓકે, તો એના વિશે આપણે ચર્ચા આગળ વધારીએ. સૌથી પહેલો મુદ્દો તો એ છે કે અનુક્રમણ એટલે સજીવ જીવનની શરૂઆત. અનુક્રમણનો અર્થ શું થયો? તો કે જીવનની શરૂઆત. એની ચર્ચા આપણે લેક્ચર નંબર 3 માં કરી ચૂક્યા છીએ. અને વનસ્પતિઓના અનુક્રમણની વાત આવે. પરિસ્થિતિકીય અનુક્રમણ બે પ્રકારે થાય, પ્રાથમિક અને દ્વિતીયક. પણ વનસ્પતિ અનુક્રમણ છે એ પણ બે પ્રકારે જોવા મળે છે. એક, વધુ પાણીમાંથી તૈયાર થાય જીવનની શરૂઆત, એને જલ આરંભી કહેવાય. અને એક બીજું જેને કહેવાય શુષ્ક આરંભી. ભાઈ, બધી જગ્યાએ પાણી નહીં હોય કે બધી જગ્યાએ શુષ્ક વાતાવરણ પણ નહીં હોય. જો પાણીમાંથી જીવનની શરૂઆત થાય, વનસ્પતિ જીવનની, ખાસ યાદ રાખજો, જેમ કે નદી, નાળા, સરોવર, કૂવો કે અન્ય પાણીની ડેમ વગેરે જેવી પાણીની પરિસ્થિતિમાંથી જીવનની શરૂઆત થાય તો એને જલ આરંભી કહેશું. અને શુષ્ક આરંભી એટલે કે કોઈ પહાડો છે, પથ્થરો છે, ખડકો વાળો વિસ્તાર છે, પર્વતો વાળો વિસ્તાર છે, જ્યાં માત્ર ને માત્ર કાંકરા કે મોટા મોટા સ્ટોન્સ એટલે કે પથ્થરો જ છે, ત્યાંથી જીવનની શરૂઆત થાય તો એને કહેવાય શુષ્ક આરંભી. ભાઈ, હવે જીવનની શરૂઆત જળમાંથી થઈ. દાખલા તરીકે વનસ્પતિઓનું અનુક્રમણ, એમાં આપણે જોઈએ વનસ્પતિ જીવનની શરૂઆત જળ એટલે વધુ પાણીના જથ્થામાંથી ચાલુ થઈ. તો એ પાણીના જથ્થામાંથી ધીરે ધીરે વનસ્પતિ આગળ વિકસતી જશે અને એ બાજુ વિકસશે, પોતાના અનુકૂલનો એ તરફ વિકસાવશે કે જ્યાં મધ્યમ જલ પરિસ્થિતિ હોય. કેવી હોય? મધ્યમ જલ પરિસ્થિતિ. અને સૂકા વિસ્તારમાં થી પાણીની શરૂઆત થાય વનસ્પતિ જીવનની, સોરી, તો એ પણ વનસ્પતિ પોતે શુષ્ક વિસ્તારમાંથી ઉગેલી છે, પણ છતાં પોતાના અનુકૂલનો વિકસાવતા જતા એ છેલ્લે ક્યાં આવીને પરફેક્ટ અનુકૂલિત થશે? તો કે મધ્યમ જલ પરિસ્થિતિ. એક વસ્તુ ક્લિયર એન્ડ નોમિનેટ કરી લેજો બાળકો,
કે પાણીમાંથી વનસ્પતિ જીવનની શરૂઆત એટલે વનસ્પતિ અનુક્રમણ થાય અને શુષ્ક વિસ્તારમાંથી વનસ્પતિ જીવનની શરૂઆત થાય, પણ સમયાંતરે ઘણો લાંબો સમય વીતે ત્યારે હંમેશને માટે બંને પ્રકારનું વનસ્પતિનું જીવન, ચાહે તે જલ આરંભી હોય કે શુષ્ક આરંભી હોય, પણ કેવી પરિસ્થિતિ તરફ દોરાય તો કે મધ્યમ જલ પરિસ્થિતિ તરફ. આ એક વાત યાદ રાખવી. આટલું ક્લિયર થઈ ગયું. તમારી બુકમાં જે શોર્ટ નોટ આપી છે એના પહેલા પેરેગ્રાફમાં આજે આપણે બોલ્યા એ વસ્તુ આપેલી છે. હવે વાત આવે છે બીજા પેરેગ્રાફની. દાખલા તરીકે જો શુષ્ક વિસ્તારની વાત કરવામાં આવે, મતલબ કે શુષ્ક આરંભી હોય, બરાબર, તો એની શરૂઆત ક્યાંથી થઈ છે તો કે ખુલ્લા વિસ્તારમાં, કે જ્યાં પથ્થરો સૌથી વધુ હોય, નાની નાની કાંકરાની રચના વધુ હોય, તો ત્યાં સ્થાપક જાતિ, જેને આપણે કહીએ છીએ પાયાની જાતિ, એ હંમેશને માટે લાઇકેન જ હોય. આ એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. અગાઉ ઘણા બધા એમસીક્યુ કીધા હતા, એમાંથી જ મોટા ભાગે ગુજકેટમાં પૂછાયા હતા અને ઘણા બધા વિદ્યાર્થીઓના કોલ આવ્યા છે. ઘણા બધાએ કીધું કે સાહેબ આપણે કીધું તો એમાંથી જ ગુજકેટનું પેપર આવ્યું છે. ડોન્ટ વરી, નીટ સમયે પણ તમને મેં કીધેલું છે જ, બરાબર, અને કહીશ પણ ખરા. ક્લાસમાં આપણે ભેગા થશું ત્યારે હું કહું એટલું કરવા માંડો એટલે વાર્તા પૂરી થઈ ગઈ. રેડી? જો સૂકા વિસ્તારમાંથી જીવનનો પ્રારંભ થાય, વનસ્પતિ જીવનનો, તો એમાં હંમેશને માટે પેલું અગ્રગણ્ય પાયાની જાતિ, સ્થાપક જાતિ તરીકે લાઇકેન જ હોય. એક વસ્તુ યાદ રાખવી, બરાબર. આ એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ થયો છે. સ્થાપક જાતિ લાઇકેનનો એ સૌથી પહેલા હોય, બરાબર. આ લાઇકેન છે એ પોતે સ્થાપન કરે છે. જીવનની શરૂઆત, વનસ્પતિ જીવનની શરૂઆત કોનાથી થાય? લાઇકેનથી. હવે બાળકો, લાઇકેન છે ને એ શું કરે છે તો કે લાઇકેન ખડકમાંથી શરૂઆત થઈ. શુષ્કારંભી એટલે ખડક અને પથ્થરો ઉપરથી એનું જીવન શરૂ થયું, પણ એમાંથી ખડક ઓગાળી નાખે એવો, એટલે કે ખડક ઓગાળવા માટે એસિડનો સ્ત્રાવ થાય છે. હવે બધી વનસ્પતિ પાયા તરીકે ખડક ઉપર તો રહી શકવાની, ઉગી શકવાની નથી. એને શું જોઈએ? ખડકની જગ્યાએ શું જોઈએ? જમીન જોઈએ, બરાબર, અને એ પણ ફળદ્રુપ. તો લાઇકેન છે એ સૌપ્રથમ આગેવાન તરીકે આગળ આવશે. પાયાની જાતિ તરીકે ખડકમાં શુષ્ક આરંભી જીવનની શરૂઆત વનસ્પતિ તરીકે કરશે. હવે લાઇકેન ધીરે ધીરે એસિડનો સ્ત્રાવ કરશે. એટલે જે કોઈ પથ્થર છે, ખડકો છે, દાખલા તરીકે એક સ્ટોન છે, પથ્થર છે, ત્યાં લાઇકેન ઉગી નીકળી છે. ફોર એક્ઝામ્પલ, ફૂગ અને લીલનું સંયોજન છે, આપણને ખ્યાલ છે. લીલ અને ફૂગનો એક અતૂટ પ્રેમ છે. શાહજહાં અને મુમતાઝ જેવા પ્રેમ તો દુનિયામાં કેટલાય છે. લૈલા મજનુ જેવા પ્રેમ તો જવા દ્યો. પ્રેમ કરવો હોય તો કોના જેવો કરવો? લાઇકેન અને ફૂગ, લીલ અને ફૂગ જેવો, બરાબર. હવે પોતે એસિડનો સ્ત્રાવ કરે. જ્યાં જ્યાં એસિડનો સ્ત્રાવ થશે ત્યાં પથ્થરોમાં ખાંચ પડશે, ખાડા પડશે નાના નાના, અને એટલા વિસ્તારના પથ્થરો છે એ શું થશે? નાની નાની માટી એટલે કે રેતીમાં કન્વર્ટ થશે, ને એ બધી માટી ત્યાંથી પથ્થર ઓગળીને કોઈ એક બાજુની જગ્યામાં જમા થશે. હવે લાઇકેનની જેમ બીજી વનસ્પતિ અહીંયા ઉગવા સક્ષમ છે, કારણ કે પોતાના મૂળ તંત્રને થોડું સ્થાપિત કરી શકશે, બરાબર. તો કહી શકાય કે પથ્થરો ઉપર પાયા તરીકે હંમેશને માટે લાઇકેન અગ્રગણ્ય હોય,
તે ખડકોને ઓગાળવા માટે એસિડનો સ્ત્રાવ કરે, જેનાથી ખડકોનું શું થયું કહેવાય? અપક્ષયન થયું કહેવાય. અપક્ષયન થતા શેનું નિર્માણ થાય? તો કે ભૂમિનું નિર્માણ થાય, જમીનનું નિર્માણ થાય. અને જમીનનું નિર્માણ થયા પછી ત્યાં સીધી મોટી મહાકાય વૃક્ષ ના આવી જાય. પછી કોણ આવશે? દ્વિઅંગી વનસ્પતિઓ. બરાબર. આ દ્વિઅંગી વનસ્પતિ તરીકે આપણને ખબર છે, જેમ કે લીવરવર્ટ્સ અને મોસ જેવી વનસ્પતિ. એમાં બે જ અંગ છે, એક જમીનની અંદરનું અને એક જમીનની લેવલની બહારનું. બરાબર. તો લીવરવર્ટ્સ અને મોસ ધોરણ 11 ના ત્રીજા પાઠમાં આ વસ્તુ આવી ગયેલી છે. થોડી રિપીટેશન કરી લેવી. એટલે સૌપ્રથમ લાઇકેન આવે, પછી દ્વિઅંગી આવે, દ્વિઅંગી પછી ધીરે ધીરે એ પોતે ચરમ અવસ્થાએ પહોંચે છે. એટલે કે મોટા ભાગે દ્વિઅંગીઓ બહુ તૈયાર થઈ જાય અને એક બાજુથી લાઇકેન અપક્ષયન કરી 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 જમીનનો વિસ્તાર વધારતા જાય છે. જમીનનો વિસ્તાર જેમ વધી જાય તેમ તેમ ચરમ અવસ્થા, એટલે કે હવે પરિપક્વ થઈ ગઈ છે, ત્યારે ચરમ અવસ્થામાંથી પછી વન્ય સમાજનું નિર્માણ થાય છે. અને વન્ય સમાજનું નિર્માણ થાય ત્યારે આપણને ખબર છે કે ત્યાં મોટા ભાગે વનસ્પતિઓ સૌથી વધારે હશે. અને સૌથી વધુ વનસ્પતિ હોય, હા દ્વિઅંગી પછી ત્રિઅંગી ને બધી આગળ વધશે, તો વનસ્પતિ સૌથી વધુ હોય એટલે વરસાદ પણ વરસશે. વરસાદ વરસશે એટલે ત્યાં ભેજયુક્ત વાતાવરણ હશે. પણ સૌથી વધુ પાણી ને પાણી નહીં હોય. તો અહીંયા જોઈ શકાય છે બાળકો કે જીવનની શરૂઆત શુષ્ક આરંભીથી થઈ હતી અને છેલ્લે ક્યાં ગઈ? ભેજયુક્ત વાતાવરણ, એટલે કે મધ્યમ જલ પરિસ્થિતિ તરફ. અગાઉ જ મેં તમને કીધું કે ભાઈ જીવનની શરૂઆત શુષ્ક આરંભીથી થાય તો પણ મધ્યમ તરફ આગળ વધે, અને જલ આરંભીથી થાય તો પણ મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આગળ વધે છે. આમ છેલ્લે મધ્યોદભિદ વસવાટ છે એ અસ્તિત્વમાં આવે છે. આ વાત તમારો બીજો પેરેગ્રાફ છે વનસ્પતિનું અનુક્રમણ, એમાં આપેલી છે. હવે આપણે વાત કરીએ છીએ શુષ્ક પછી મધ્યમ જલ પરિસ્થિતિ તરફ આગળ કોણ વધે? તો કે જલ આરંભી. પહેલું ઉદાહરણ આપણે શેનું લીધું? તો કે શુષ્ક આરંભીનું. હવે આપણે જોશું જલ આરંભી. તો કે આની અંદર જીવનની શરૂઆત કેનાથી થાય? શેમાં થાય? તો કે પાણીમાં જીવનની શરૂઆત થાય. પણ જાશે ક્યાં સુધી? તો કે મધ્યમ જલ પરિસ્થિતિ સુધી. એવું લાગે તો પેલા આખી ટૂંકનો વનસ્પતિનું અનુક્રમણ વાંચી લેવું અને પછી સમજવું, અથવા સમજ્યા પછી વાંચવું. બરાબર. એટલે તમારા માટે ફાયદો રહેશે. હું કહેતો જાવ એ પ્રમાણે ફોલો વર્ક કરતા જાજો. જો પાણીમાં જીવનની શરૂઆત થાય તો એ જીવન હંમેશને માટે નાના એવા પ્લવકોથી શરૂ થશે. બરાબર. નાના પ્લવકોથી. ઓકે. ખાસ યાદ રાખજો, શુષ્ક આરંભીમાં જીવનની શરૂઆત પથ્થર ઉપરથી કોણ કરે? મોસ્ટ આઈએમપી એમસીક્યુ લાઇકેન. અને જલ આરંભીમાં પાણીમાં જીવનની શરૂઆત કોણ કરે? બીજો મોસ્ટ આઈએમપી એમસીક્યુ નાના એવા પ્લવકો. હવે પ્લવકો આવી ગયા પછી આપણને ખબર છે કે ઘણા પ્લવકો છે એ વનસ્પતિ પ્લવકો તરીકે ભાગ ભજવે છે, જેમ કે યુગ્લિનોઇડ્સ. બરાબર. 12મા ધોરણની અંદર પણ આપણે આનું એક્ઝામ્પલ લીધું હતું ને 11મા ધોરણમાં આવ્યું હતું. બરાબર. બીજા ચેપ્ટરની અંદર એમાં એક વાક્ય લખ્યું છે, યુગ્લિના એ પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષીને જોડતી કડી છે. મતલબ સ્વાવલંબી તરીકે ભાગ ભજવે, પરાવલંબી તરીકે ભાગ ભજવે, અને વનસ્પતિ તરીકે કામ કરે, પ્રાણી તરીકે કામ કરે. બરાબર. તો ક્યારેક એ પોતે ઉચ્ચ પ્રકારની વનસ્પતિમાં જે રંજક દ્રવ્ય હોય છે એના જેવા રંજક દ્રવ્ય ધરાવે છે. એટલે આવા પ્લવકો આવી ગયા પછી
બરાબર. પ્લવકો પછી જીવન કોણ આગળ વધારશે? તો કે પ્લવકો જ્યારે પોતે અનુકૂલિત થઈ જાય પછી મૂળધારી નિમજ્જિત વનસ્પતિઓ પોતાનું જીવનનું સ્થાપન કરશે. બરાબર. મૂળધારી એનામાં મૂળ છે પણ નિમજ્જિત હજી પોતે કેવી છે? હલનચલન કરતી, કોઈ જગ્યાએ સ્થિર નથી. પછી કઈ અવસ્થા આવશે? તો કે નરકુલ અવસ્થા. એ પોતાના સ્થાયી જીવનની અવસ્થાની શરૂઆત કરશે. પહેલા પ્લવકો, પછી મૂળધારી નિમજ્જિત વનસ્પતિ, પછી મુક્ત તરતી વનસ્પતિ. સોરી, મારાથી મિસ્ટેક થઈ ગઈ છે. ઓકે, મૂળધારી વનસ્પતિ પછી હવે તો કે મુક્ત રીતે તરતી વનસ્પતિ પોતાનું સ્થાન લેશે. કેમ જીવનની શરૂઆત થશે? પાણીની અંદર સૌપ્રથમ સજીવ કોણ ઉત્પન્ન થશે? તો કે પ્લવકો. જલ આરંભીમાંથી, શુષ્ક આરંભીમાંથી લાઇકેન. તો નાના પ્લવકોમાંથી મૂળધારી નિમજ્જિત વનસ્પતિ આવતી રહેશે. મૂળધારી નિમજ્જિત વનસ્પતિ પછી તો કે મુક્ત રીતે તરતી વનસ્પતિ. મુક્ત રીતે તરતી વનસ્પતિ પછી તો કે આવૃત બીજધારી વનસ્પતિ. આવૃત બીજધારી વનસ્પતિ પોતે પોતાના અનુકૂલનો સંપૂર્ણપણે સ્થાપી લે. પછી તો કે હવે આવશે નરકુલ અવસ્થા. નરકુલ અવસ્થા એટલે એનું પોતાનું હવે એક જગ્યાએ સ્થાયી જીવન આવી ગયું. પહેલા વનસ્પતિ કેવી હતી? મુક્ત રીતે તરતી. પછી તો કે સ્થાયી આવી ગયું. હવે તો કે ઘાસમય ભેજવાળી જમીન અને ઘાસ જેવી વનસ્પતિ ઉગી નીકળશે. પહેલા તો કે ખૂબ પાણી હતું. હવે માત્ર ને માત્ર ધીમે ધીમે જેમ જીવનની શરૂઆત થઈ એમ પ્લવકો પાણીમાં હતા. મૂળધારી નિમજ્જિત વનસ્પતિ પાણીમાં, મુક્ત રીતે તરતી વનસ્પતિ પાણીમાં, આવૃત બીજધારી ઓછું પાણી થયું, નરકુલ એનાથી ઓછું થયું. ઘાસવાળી જમીન હવે કેવી રહી? માત્ર ને માત્ર ભેજવાળી જમીન રહી છે. હવે ત્યાં ભેજ છે અને ઘણી બધી ઘાસ અને અન્ય વનસ્પતિ ઉગશે. એટલે ન્યા કેવી રચના થશે? તો કે જાડી ઝાખરામય અવસ્થા. ત્યાં જાડી ઝાખરા થઈ જશે અને માત્ર ને માત્ર હવે જમીનમાં શું હશે? ભેજ હશે. જે જગ્યાએ પાણી હતું ખૂબ મોટા પ્રમાણમાં તે જગ્યાએ હવે જાડી ઝાખરામય અવસ્થા, ભેજ થયું. છેલ્લે જાડી ઝાખરામાંથી હવે ત્યાં વૃક્ષ સ્થાપિત થશે અને ઘણા બધા વૃક્ષ સ્થાપિત થતા જંગલ સૃષ્ટિ અસ્તિત્વમાં આવશે. અને અહીંયા જોવો તો ખૂબ મોટા જથ્થાના પાણીમાંથી જીવનની શરૂઆત થઈ હતી. અંત સમય આવે ત્યાં જંગલની અંદર આપણે ઘણી વખત ભટકા છીએ. ખૂબ પાણી હોતું નથી. ત્યાં કેવી રચના હોય છે? તો કે મધ્યમ જલ સ્થિતિ. તો એક મિત્રો ચાર્ટ આને યાદ રાખવાનો છે તમારે. આની જે લિંક છે એને યાદ રાખવાની છે. અને બે મોસ્ટ એમપીએમસીક્યુ. જો વનસ્પતિ જીવનની શરૂઆત શુષ્ક આરંભીથી થાય તો પાયાની જાતિ તરીકે લાઇકેન આવે છે. બરાબર. અને વનસ્પતિ જીવનની શરૂઆત જો જલ આરંભીથી થાય તો પાયાની જાતિ તરીકે નાના પ્લવકો એમાં અગ્રેસર એટલે કે સ્થાપક હોય. આ બે મોસ્ટ આઈએમપી એમસીક્યુઝ છે. રાઈટ? ઓકે. તો અહીંયા 3 પેરેગ્રાફ પૂરા થયા. રેડી? અને એક માત્ર પોઈન્ટ હજી પાછો રિપીટેશન કરું છું કે જ્યારે પ્રાથમિક અનુક્રમણની વાત આવે, બરાબર, એનો દર ધીમો હોય છે, ખૂબ ધીમો. પણ જ્યારે દ્વિતીયક અનુક્રમણની વાત આવે એ પ્રાથમિક અનુક્રમણની સરખામણીએ દર ઝડપી હોય છે. દાખલા તરીકે વાત કરીએ
કે ભાઈ જલ આરંભીમાં જીવનની શરૂઆત નાના પ્લવકોથી થઈ છે. પ્લવકોને પહેલેથી ચાલુ કરવાનું જીવન માટે અસ્તિત્વ ટકાવી રાખવાના અનુકૂલનો. બરાબર. હવે પ્લવકો રહેતા જો ટેવાઈ જાય તો પછી એના અનુકૂલન પ્રમાણે આગળની ચેઇન ચાલી જવાની છે. હવે વિચાર કરો, જોઈએ શુષ્ક આરંભીમાં લાઇકેન છે એને એસિડનો સ્ત્રાવ ન કર્યો હોત અને ભૂમિ એટલે કે જમીન અથવા સોઇલ અથવા લેન્ડ ન બનેલી હોત તો ત્યાં દ્વિઅંગી અને અન્ય વનસ્પતિ આવવાની જ નહોતી. બરાબર. તો લાઇકેનને જેટલા ધીમા દરથી આગળ વધવાનું થયું એટલા ધીમા દરથી બીજી કોઈ સજીવ સૃષ્ટિ આગળ વધવાની નથી. એટલે પ્રાથમિક અનુક્રમણનો દર ખૂબ ધીમો હોય પણ દ્વિતીયક અનુક્રમણનો દર કેવો હોય? ઝડપી. બરાબર. અને બીજું, કોઈ પણ પરિસ્થિતિ હોય, ચાહે શુષ્ક આરંભી જીવન હોય, પથ્થરો, ખડકો કે પર્વતો અને કાંકરાઓમાંથી જીવન ચાલુ થતું હોય, કે ચાહે ગમે તેવી જલ પરિસ્થિતિ હોય, ખૂબ પાણી હોય, સમુદ્ર હોય, નદી હોય, સરોવર હોય, ઝરણા હોય કે કુવા હોય, ચાહે શુષ્ક વિસ્તારમાંથી જીવનનો આરંભ થાય કે જલ વિસ્તારમાંથી જીવનનો આરંભ થાય, એ આગળ જઈને અટકે છે મધ્યમ જલ પરિસ્થિતિ તરફ જ. આ એના મુખ્ય પોઈન્ટ છે, હૃદય સમાન. એને ભૂલવા નહીં. રેડી? અહીંયા આ ટૂંક નોંધ પૂરી થઈ. કઈ? વનસ્પતિઓનું અનુક્રમણ. હવે તમારી બુકમાં આ નરકુલ અવસ્થા, સાડી ઝાખરામય અવસ્થા, ભેજવાળી જમીન ઘાસમય અવસ્થા, એ બધાના ફોટોગ્રાફ્સ પણ આપેલા છે. બરાબર. એટલે આપણે એમાં અત્યારે સમય નથી બગાડતા. જાજો એ ફોટોગ્રાફ્સ ને જોવો અને ચેઇનમાં, સાયકલમાં, લિંકમાં એને એક પછી એક જોતા જાવ. મેં જેમ 1 by 1 આગળ વધાર્યું એ રીતે. નેક્સ્ટ પોઈન્ટ તમારો લાસ્ટ આવે છે પોષક ચક્રણ એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલ. બાળકો, તમને ખ્યાલ હોય તો આપણે પાઠની શરૂઆતમાં પહેલો લેક્ચર જોયો ત્યારે હતું નિવસન તંત્રની કાર્યકી અને સંરચના. એમાં શું હતું તો કે કોઈ પણ જગ્યાએ નિવસન તંત્રની સંરચના જોઈએ, એનું સ્ટ્રક્ચર જોઈએ, સ્ટ્રક્ચર ઓફ ઇકોસિસ્ટમ, તો 4 તબક્કા એટલે કે પાસા એના મહત્વના જોવા મળે. પહેલું ઉત્પાદકતા, એ ભણી ગયા. જીપીપી અને એનપીપી. જીપીપી ઇક્વલ ટુ એનપીપી પ્લસ R અને NPV equal to GPP minus R. રેડી? આ ભણ્યા. ઉત્પાદકતા પછી વિઘટન ભણ્યા. રાઈટ? અવખંડન, ધોવાણ, અપચય, ખાતર નિર્માણ એટલે કે સેન્દ્રીકરણ અને ખનિજીકરણ એટલે કે મિનરલાઇઝેશન. વિઘટન ભણ્યા પછી આપણે ભણ્યા હતા પિરામિડો, ઇકોલોજીકલ પિરામિડ એટલે કે પરિસ્થિતિકીય પિરામિડ અને અનુક્રમણ. બરાબર. ઉર્જા પ્રવાહ ભણવાનો આવ્યો હતો. 10% ઉર્જા જ આગળ વધે, 90% ઉર્જાનો વ્યય થાય છે અને એમાંથી કેવા MCQ પૂછાય એની ચર્ચા કરી. લાસ્ટ એમાં ચોથો મુદ્દો હતો પોષક ચક્રણ. પોષક તત્વનું શું થતું રહેવું જોઈએ? સતત ને સતત ચક્રીયકરણ. ભાઈ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફોસ્ફરસ, સલ્ફર એવા બધા જ પોષક તત્વ જમીનમાંથી વનસ્પતિમાં જાય, વનસ્પતિમાંથી તૃણાહારી, તૃણાહારીમાંથી નિમ્નમાંસાહારી, નિમ્નમાંસાહારીમાંથી ઉચ્ચમાંસાહારી. પિરામિડને યાદ કરો. ઉચ્ચમાંસાહારીઓનું જ્યારે વિઘટન થાય, મૃત્યુ થાય કે કોઈ પણ સજીવનું, ત્યારે નાના નાના બેક્ટેરિયાઓ, અળસિયાઓ કે અન્ય વિઘટકો જેને આપણે ડીકમ્પોઝર્સ કહીએ છીએ, એ વિઘટકો આપણે અગાઉ ભણ્યા એમ અવખંડન, ધોવાણ, અપચય અને સેન્દ્રીયકરણ અને ખનિજીકરણ જેવા તબક્કાઓમાંથી પસાર થઈ અને ફરી પાછા એવા પદાર્થોનું જટિલમાંથી સરળ, કાર્બનિકમાંથી અકાર્બનિક એવા પદાર્થોમાં રૂપાંતરણ કરી જમીનમાં ભેળવે છે. આમ સાયકલ સતત ને સતત ચાલ્યા રાખે છે. અને તમે અને હું જો કદાચ ધારીએ તો પણ આવા પદાર્થોને એટલે કે આવા તત્વોને કે પોષક ચક્રીયકરણની ક્રિયાવિધિને અટકાવી શકવાના નથી. કે નથી આવા તત્વોને આપણે પોષક ચક્રીયકરણની ક્રિયામાંથી દૂર કરી શકવાના. રાઈટ?
તો હવે લેક્ચરની આપણી ટોપિકની શરૂઆત કરીએ છીએ પોષક ચક્રણ એટલે કે ન્યુટ્રિયન્ટ સાયકલિંગ. પોષક તત્વ આપણે ઘણા બધા જોયા અને જે સમયે વનસ્પતિને જે પોષક તત્વની જરૂરિયાત છે, દાખલા તરીકે મેં કોઈ વનસ્પતિ વાવી છે જેમ કે કારેલાનો વેલો, મને બહુ ભાવે કારેલા, બહુ એટલે બહુ જ અતિશય. કાચા કારેલા ઇટ્સ માય ફેવરિટ થિંગ્સ. મજા આવી જાય. અને કારેલાનું જ્યુસ પણ પીવું છું, દોઢ ગ્લાસ પી જાઉં, મજા આવી જાય. બરાબર. અને ક્યારેક તમને એવું લાગતું હોય કે સાહેબ ખોટું બોલે છે અને રસ્તામાં ભેગા થાવ તો એક કારેલું મને દેવું, હું ઊભો ત્યાં બેઠો સાઈડમાં ગાડીમાં બેઠો ખાઈ લઈશ, મજા આવી જાય. ત્યારે તમને પ્રૂફ મળી જાય. રેડી? તો કારેલાનો મેં વેલો વાવ્યો અને આરોહી વનસ્પતિ કહેવાય વેલો. એટલે કારેલાને જ્યારે માની લો કે કાર્બન અને નાઇટ્રોજનની જરૂર છે, એ જમીનમાંથી કાર્બન અને નાઇટ્રોજન લેવાનું શરૂ કરે છે અથવા વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે કાર્બન લે છે. બરાબર. તો જમીનની અંદરથી માની લઈએ કે કારેલાના વેલાને ફોસ્ફરસ અને નાઇટ્રોજનની જરૂર છે અને ઈ જમીનમાંથી એને મળે છે. તો જમીનમાં વનસ્પતિને જરૂરી છે પોષક તત્વની હાજર પરિસ્થિતિને શું કહીએ? ઉપલબ્ધ સ્થિતિ. ખાસ યાદ રાખજો, વનસ્પતિને જરૂરી પોષક તત્વ જે સમયે જરૂરી છે એ સમયે જમીનમાં હાજર રહેલા પોષક તત્વની માત્રા, એટલે એને કહેવાય જમીનની ઉપલબ્ધ સ્થિતિ. એટલે ઘણા બધા પોષક તત્વની વાત આવે. બરાબર. આવા તત્વો ક્યારેય પોષક ચક્રીયકરણમાંથી દૂર ન થાય, સતત ને સતત ચાલ્યા રાખે. એટલે પોષક ચક્રને હું ઘણી વખત ક્યાં નામથી ઓળખું છું અને બુકમાં પણ લખ્યું છે, જૈવ ભૂ રાસાયણિક ચક્રો. ક્યાં નામથી ઓળખી શકાય મિત્રો? જૈવ ભૂ રાસાયણિક ચક્રો. ઓકે મિત્રો, જોઈએ દાખલા તરીકે કોઈ વનસ્પતિ છે, એ વનસ્પતિએ ઉત્પાદક તરીકે જમીનમાંથી પોષક તત્વ લીધા. ક્યાંથી લીધા? જમીનમાંથી. જમીન એટલે ભૂ. એ વનસ્પતિએ ઉત્પાદન કર્યું એટલે વનસ્પતિઓ દ્વારા ઉત્પાદન થયું, પોષક તત્વ લીધા. તો હવે વિચારો જોઈએ, ભૂ સૃષ્ટિ એટલે જમીન સૃષ્ટિમાંથી સજીવ સૃષ્ટિમાં ગઈ. સજીવ સૃષ્ટિ એટલે કઈ સૃષ્ટિ? જૈવ સૃષ્ટિ. બરાબર, જૈવિક. હવે તો કે ઉત્પાદકમાંથી ઉપભોગીમાં જાય. પ્રાથમિક ઉપભોગી તરીકે હરણ, દ્વિતીય ઉપભોગી તરીકે નિમ્ન માંસાહારી, તૃતીય ઉપભોગી તરીકે એ પોષક તત્વ સિંહ, વાઘ, દીપડા, ચિત્તા વગેરેમાં ગયા. જ્યારે એ મૃત્યુ પામ્યા ત્યારે એનું શું થયું? વિઘટન. વિઘટન થયું એટલે જટિલમાંથી શું થયું? સરળ પદાર્થમાં રૂપાંતર. અત્યાર સુધી છે જૈવ સૃષ્ટિમાં, પોષક તત્વ ક્યાં છે? જૈવ સૃષ્ટિમાં. પણ હવે એ પાછા કઈ સૃષ્ટિમાં આવ્યા? તો કે ભૂ સૃષ્ટિમાં. આમ ભૂ સૃષ્ટિના પોષક તત્વ જૈવ સૃષ્ટિમાં અને એનું વિઘટન થઈને જૈવ સૃષ્ટિના પોષક તત્વ ભૂ સૃષ્ટિમાં. શું? તો કે પોષક તત્વનું સતત ચક્રીયકરણ ચાલતું હોવાથી આને આપણે ક્યાં નામથી ઓળખીએ? જૈવ ભૂ રાસાયણિક ચક્ર. ક્યાં નામથી ઓળખી શકાય મિત્રો? જૈવ ભૂ રાસાયણિક ચક્ર. મતલબ બાયો જીઓ કેમિકલ સાયકલ. ઓકે, બાયો નો અર્થ થાય છે સજીવ. બરાબર, એટલે કે લિવિંગ, જેટલા લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ. અને જીઓ નો અર્થ થાય છે નોટ ધીરુભાઈ અંબાણીના મુકાનો જીઓ. કોનો જીઓ? તો કે આપણે રહીએ એ જમીન. જીઓ નો અર્થ થાય છે ભૂમિ. અને કેમિકલ એટલે અલગ અલગ ન્યુટ્રિયન્ટ્સ, કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, સલ્ફર, ઓક્સિજન, એની શું? તો કે સાયકલ. આમ
જમીનમાંથી જૈવસૃષ્ટિમાંથી જમીનમાં, ભૂસૃષ્ટિમાંથી જૈવસૃષ્ટિમાં, જૈવસૃષ્ટિમાંથી ભૂમિમાં સતત ને સતત ચાલતા હોવાથી આનું આપણે કયા નામથી ઓળખી શકીએ? જૈવ ભૂ રાસાયણિક ચક્રો. આવા ચક્ર અતિશય આપણા માટે મહત્વના છે. જો આવા ચક્ર ચાલતા ના હોત વિઘટકો દ્વારા તો આપણે જરૂરી પોષક તત્વો મેળવી શકત નહીં. અને છતાં પણ બહુ સારામાં સારું કામ વિઘટકો કરે છે, છતાં એને પિરામિડમાં સ્થાન મળ્યું નહીં. આપણે જોયું ને પિરામિડની બે મર્યાદા. તો આના ઉપરથી એક યાદ રાખવું, તમે સારામાં સારું કામ કરતા હોય અને છતાં પણ તમને ક્યાંય પણ સ્થાન ન મળે તો મૂંઝાવું નહીં. લાઈફની અંદર આ જ વસ્તુ ચાલે છે. તમે સારું કામ કરો છો અને તમને સ્થાન નથી મળતું, નો પ્રોબ્લેમ. તમે ખરાબ કામ તો કરવાના નથી, બરાબર? તમે સારું કામ કરો છો તો સારું કામ કરો. अच्छाई करते रहो, बुराई अपने आप निकल जाएगी. નદીની અંદર સારું પાણી આવે તો એ શું કરે છે? ખરાબ પાણીને ધક્કો મારે છે. એટલે ખરાબ પાણી અને એની અંદર રહેલો કચરો એ નદીના કિનારે જતો રહે છે, બરાબર? એટલે તમે સારું કામ કરો છો તો સારું સારું જ કરો, સારાને વધુ સારું બનાવવાનો પ્રયત્ન કરો, બરાબર? ઓકે, તો ચલો જોઈએ છીએ પોષક તત્વનું ચક્રીયકરણ. રેડી? હવે બાળકો, પોષક ચક્રીયકરણ જે છે, પોષક ચક્ર એ બે પ્રકારના છે. બે પ્રકારના છે. એમાં કયા કયા? તો કે પેલું વાયુમય પોષક ચક્ર અને બીજું અવસાદી પોષક ચક્ર. વાયુમય અને અવસાદી. દાખલા તરીકે વાયુમય પોષક ચક્ર છે એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો કાર્બન ચક્ર, નાઇટ્રોજન ચક્ર, બરાબર? નાઇટ્રોજન ચક્ર, પછી તો કે ઓક્સિજન ચક્ર. શા માટે હું આ બધા નામ બોલું છું? બરાબર, કારણ કે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન આ ત્રણેયનો જથ્થો વાતાવરણમાં હાજર છે. કેમાં હાજર છે? વાતાવરણમાં એનો જથ્થો એટલે કે એનું સંચય સ્થાન છે. રેડી? એવી રીતે અવસાદી ચક્ર કોને કહેવાય? તો કે ભાઈ સલ્ફર ચક્ર હોય કે ફોસ્ફરસ ચક્ર હોય એને અવસાદી ચક્ર કહેવાય. સલ્ફર અને ફોસ્ફરસ ચક્રને શા માટે અવસાદી ચક્ર કીધું? કારણ કે એનો સંચય જથ્થાનું સ્થાન કેમાં છે? જમીન, પહાડ વગેરેમાં. તો જેનું સંચય સ્થાન જમીનમાં હોય તેને અવસાદી ચક્ર કહેવાય. જેનું સંચય સ્થાન વાતાવરણમાં હોય તેને વાયુમય ચક્ર કહેવાય. મોસ્ટ આઈએમપી એમસીક્યુ આમાંથી પૂછાઈ શકે, શું નીચેનામાંથી કયું ચક્ર અલગ પડે છે? બરાબર, આવો એક એમસીક્યુ પૂછાય. એક આપી દે કાર્બન ચક્ર, એક આપી દે ઓક્સિજન ચક્ર, એક આપી દે નાઇટ્રોજન ચક્ર અને એક આપી દે ફોસ્ફરસ ચક્ર. તમને એમ થાય કે આ ચારેય ચક્ર તો છે પણ ફોસ્ફરસ ચક્રનું સંચય સ્થાન શું છે? જમીન. જમીન એટલે કે જમીનનો પોપડો, પૃથ્વીનું ઉપલું સ્તર એ જમીન છે, એ અવસાદી ચક્રમાં આવે છે. રાઈટ? તો આવા બે ચક્ર, એમાં તમારી બુકમાં એક વાયુમય ચક્ર આપ્યું છે અને એક ચક્ર કયું આપ્યું છે? અવસાદી ચક્ર. ચલો જોઈએ વાયુમય ચક્ર કયું આપ્યું છે તમારી બુકમાં, જોવો જોઈએ બાળકો. પહેલું આપ્યું છે કાર્બન સાયકલ એટલે કે કાર્બન ચક્ર. રેડી? તો પહેલા ચક્રની શરૂઆત કરીએ આપણે. બસ માત્ર ને માત્ર હવે બે નાના નાના ટોપિક બાકી રહ્યા છે મિત્રો. હવે કાર્બન ચક્ર, ફોસ્ફરસ ચક્ર અને એક નિવસન તંત્રીય સેવાઓ, આ ત્રણેય મુદ્દાઓ તમે જાતે રીડ કરી લો ને તો પણ આવડી જાય એવા છે. ઇટ્સ વેરી ઇઝી. પણ આપણે જોઈએ છીએ, બરાબર?
પેલું તમારે કાર્બનનું મહત્વ લખવાનું છે. કોનું? કાર્બનનું. હું યાદ રાખવાની ટ્રીક આપું છું કે આ થિયરિકલ ટોપિક છે ને એમને ડાયરેક્ટ યાદ નહીં રાખી લેવાનું, વાંચી નાખવાનો 2 વાર, એવું નહીં કરવાનું. પહેલો મુદ્દો તમારે શું વિચારવાનો? તો કે મહત્વ. બીજો મુદ્દો એની ઉણપથી થતી નુકસાની, એ વિચારવાનું અને પછી લખવાનું. જો તમને પ્રશ્ન પૂછાય તો તમારે આવા પોઈન્ટ નથી પાડવાના. પહેલી વસ્તુ કન્ફર્મ કરજો, પોઈન્ટ નથી પાડવાના. આ તમને હું કહું છું કે કઈ રીતે કાર્બન સાયકલના આખા ટોપિકને ડિવાઈડ, ભાગલા પાડીને રાજ કરવાની, નીતિ કરવાની. ક્યાં ટોપિક યાદ રાખવાના? તો કે પહેલા કાર્બન ચક્રનું મહત્વ યાદ રાખો, પછી તો કે કાર્બનની ઉણપથી થતી નુકસાની યાદ રાખો, પછી તો કે કાર્બનનું સંચય સ્થાન, મતલબ કાર્બન ક્યાંથી મળે એ. બરાબર, 3 મુદ્દા યાદ રાખ્યા પછી ચોથો મુદ્દો આપણે શું લખશું? તો કે કાર્બન થી જે ચક્રીયકરણની ક્રિયા ચાલે છે, જે ચક્રીયકરણ થાય છે કાર્બનનું, એના ઉપર લખવાનું. અને 5મો મુદ્દો, જો તમને એ ટોપિકમાં કોઈ અન્ય માહિતી આપી હોય તો લખવાનો છે. ઓકે, તો શરૂ કરીએ છીએ કાર્બનનું ચક્રીયકરણની ક્રિયાવિધિ. તમને મને ખ્યાલ છે કે કોઈ પણ સજીવ હોય એમાં સજીવની અંદર કાર્બન હંમેશને માટે મહત્વનો છે. બાળકો, જૂની ટેક્સ્ટબુક જે ધોરણ 10 ની હતી વિજ્ઞાનની, એમાં એક વાક્ય આવતું કે કાર્બન એ પૃથ્વી ઉપરનો આધાર સ્તંભ છે, એના વગર જીવનની શરૂઆત થઈ જ ન શકે. અને હા, ગુરુ અને શનિ એ 2 ગ્રહ એવા છે કે જ્યાં કાર્બનનું સખતમાં સખત સ્વરૂપ ડાયમંડ, એનો વરસાદ થાય છે. કારણ ઘણા બધા છે, તમે પણ જાઓ, હીરાઓનો વરસાદ થાય છે, લેતા આવો. મેં તમને કીધું એટલે આપણો 25% ભાગ હો, જાજો નહીં, 25% મારો ભાગ. કારણ કે ત્યાં વાતાવરણનું દબાણ વધુ છે અને ગુરુ અને શનિની આસપાસ જે વલયની રચનાઓ છે એમાં કાર્બનનું સ્તર વધુ છે. રેડી? જેના કારણે વાતાવરણમાં દબાણ થતા ઓછું દબાણે ગ્રેફાઇટ થાય છે નરમ સ્વરૂપ, વધુ દબાણે હીરો ડાયમંડ સ્વરૂપ તૈયાર થાય છે. તમે જાઓ, ડાયમંડ મળે તો 25% આપણો ભાગ, એ ભૂલતા નહીં. બરાબર? તો સજીવના શરીરની અંદર આપણને ખબર છે, જો સજીવનું શુષ્ક વજનની માપન કરવામાં આવે તો 49% જેટલું કાર્બનનું પ્રમાણ છે. બરાબર? તો સૌથી વધુ આપણા શરીરમાં ફર્સ્ટ નંબરે આવે છે પાણી, લગભગ 70% જેટલું. એના પછી જો સેકન્ડ નંબર હોય કોઈ આપણા શરીરમાં તો એ છે 49% કાર્બન. તો કાર્બનનું મહત્વ આના ઉપરથી સમજી શકાય કે જીવન માટે શું મહત્વ છે. બરાબર? અને બીજું કે પૃથ્વી ઉપરનો લગભગ 71% જેટલો કાર્બન એ મહાસાગરો જે છે તેમાં ઓગળેલા દ્રાવ્ય સ્વરૂપે હાજર છે. બરાબર? 71% જેટલો પૃથ્વીનો કાર્બન અને માત્ર ને માત્ર 1% જેટલો કાર્બન જ કેમાં રખડે છે? તો કે વાતાવરણમાં જોવા મળે છે. આ એના મહત્વના મુદ્દા આપણે લખીએ છીએ. હજી મહત્વ દર્શાવવું હોય તો દર્શાવી શકીએ. શું? તો કે અશ્મિ બળતણો જે છે એ કાર્બનનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. અશ્મિ બળતણ કાર્બનનું પ્રતિનિધિત્વ દર્શાવે છે. એટલે કે અશ્મિ બળતણો આપણે જે વાપરીએ છીએ, પેટ્રોલ, ડીઝલ અને અન્ય વસ્તુઓ, કેરોસીન છે, ગેસીસ છે, એલપીજી વગેરે, એમાંથી કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છૂટો પડે છે. રેડી? આ આપણા માટે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે 1% જેટલો જ કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં છે. જો આની માત્રા વધી જાય તો પ્રોબ્લેમ અને બહુ ઘટી જાય તો પ્રોબ્લેમ. ઘટી જાય તો પ્રકાશ સંશ્લેષણ ન થઈ શકે,
એ આપણે ઉણપથી થતી નુકસાનીમાં જોઈએ કે જો કાર્બનની ઉણપ હોય તો પ્રકાશ સંશ્લેષણ થાય નહીં, બરાબર. અને કાર્બનની ઉણપથી જો આપણે જોઈએ તો આપણને ખબર છે કે CO2 જેની મદદથી પ્રકાશ સંશ્લેષણ થાય, પ્રકાશ સંશ્લેષણથી ઉત્પાદકો પોતાનો ખોરાક બનાવે, એ ખોરાક જે બન્યો એ ઉપભોગીઓ પાસે જાય. એ ઉપભોગી કયા કયા? તો કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. હવે તો કે જે કોઈ ઉપભોગી છે એ સજીવ વાતાવરણમાંથી પોતે ઓક્સિજન લે અને ઉચ્છ્વાસમાં શું મુક્ત કરે? કાર્બન ડાયોક્સાઇડ. તો હવે વિચારીને જોજો બાળકો કે વાતાવરણમાંથી આવેલો કાર્બન ડાયોક્સાઇડ એ ચક્રીયકરણ પામીને પાછો વાતાવરણમાં ભળે છે. આ ખાસ યાદ રાખજો મુદ્દો. વાતાવરણમાંથી લેવાયેલો કાર્બન ડાયોક્સાઇડ ફરી પાછો વાતાવરણમાં સજીવ દ્વારા જ નીકળી જાય છે. એ સજીવનું વિઘટન કરવાની જરૂરિયાત રહેતી જ નથી. તમે ને હું જીવિત છીએ અત્યારે, ક્યારના તમે ઉચ્છ્વાસ કરો છો, હું ઉચ્છ્વાસ કરું છું, કયો વાયુ નીકળે છે? ધેટ્સ ઓલ, એબ્સોલ્યુટલી કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. તો આ રીતે સતત ને સતત જો કાર્બનની ઉણપ હોત તો આવી સરસ મજાની સાયકલ ચાલત નહીં. અને એક મોસ્ટ આઈએમપી MCQ ગણી શકાય કે 4 × 10⁻13 કિલોગ્રામ પર યર કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે પ્રકાશ સંશ્લેષણમાં વપરાય છે. 4 × 10⁻13 kilogram carbon per year used in process of photosynthesis by plant, by tree, etc. તો આ એના મહત્વ અને એમની અંદર જ તમે લખી શકો છો, બરાબર. હવે ત્રીજો મુદ્દા ઉપર આપણે ફોકસ કરીએ. શું કહેવામાં આવ્યું છે? ત્રીજો મુદ્દો શું છે? તો કે ભાઈ કાર્બનનું સંચય સ્થાન. સંચય સ્થાન એટલે કે કાર્બન ક્યાંથી મળે? હમણાં ઘણી બધી વાત કરી, 49% જેટલું સજીવ શરીરમાં ઈ છે, બરાબર. નાના નાના જૈવ અણુઓ બનાવવા માટે પણ કાર્બન મહત્વનું છે. C6H12O6 ગ્લુકોઝ છે, માલ્ટોઝ છે, ટ્રાયલ શર્કરા છે અને ઘણા બધા અલગ અલગ કાર્બનિક સંયોજનો બનાવવા માટે જરૂરી છે. તમે યાદ કરો કેમેસ્ટ્રીમાં આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, કેમેસ્ટ્રીમાંથી જેટલા સંયોજન બને છે એમાંથી કાર્બન કાઢી નાખો તો શૂન્ય. જીવન કેવું થઈ જશે? શૂન્ય થઈ જશે. એટલે આપણે મહત્વ જોયું, ઉણપથી થતી નુકસાનીઓ જોઈ, કઈ રીતે ચક્રીયકરણમાં ચાલે છે, વાતાવરણમાંથી કાર્બન જમા થયો, એ જ કાર્બન કઈ રીતે પાછો વાતાવરણમાં સજીવના ઉચ્છ્વાસ દ્વારા જાય છે. પણ સંચય સ્થાન વિશે આપણે જોઈએ છીએ. તો સંચય સ્થાન એનું સૌથી પહેલું ક્યાં છે? તો કે મોટા ભાગે સંચય સ્થાન તો કયું છે? અશ્મિ બળતણનું દહન. કેનું? અશ્મિ બળતણનું દહન. પણ ઘણી વખત આનાથી જો આપણે એક્સ્ટ્રા કાર્બન ક્યાંથી મળે એ લખવું હોય તો લખી શકીએ કે જંગલ સળગાવવું, લાકડા સળગાવવા. આપણને ખબર છે ઘણી વખત દાવાનળ લાગે, બરાબર. દાવાનળ એટલે જંગલમાં મોટા પાયે શું લાગવી? આગ લાગવી. ઘણી વખત એવી જ રીતે કાર્બનિક દ્રવ્યોનું દહન થવું. દહન એટલે અહીં કઈ હળગાવવાની વાત નથી હો, ઓલી હાઇડ્રોજનની જેમ હળગાવતા જ નહીં. રેડી? કાર્બનિક દ્રવ્યોનું દહન થવું એટલે શું? તો કે આપણા શરીરની અંદર ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, માલ્ટોઝ જેવા દ્રવ્યો છે, એમાં ઓક્સિજન ઉમેરાય તો એનું અપચય થાય, 38 ATP ઉર્જા બને અને છેલ્લે 6 CO2 બહાર નીકળે. તો એને કાર્બનિક દ્રવ્યનું શું કીધું કહેવાય? દહન થયું કહેવાય. ત્યારબાદ અશ્મિ બળતણ છે. ઘણી વખત આપણને ખબર છે કે જ્વાળામુખી ફાટતા હોય છે, બરાબર. પૃથ્વી ઉપરનો સૌથી વધુ સક્રિય જ્વાળામુખી
ફ્યુજીયામા જે જાપાનની અંદર આવેલો છે સક્રિય જ્વાળામુખી છે. આપણે અહીંયા જેમ ગિરનારની પરિક્રમા કરવાનું મહત્વ છે એમ જાપાનના લોકો ફ્યુજીયામા નામના જ્વાળામુખી, ફ્યુજીયામા પર્વત ઉપર આવેલો જ્વાળામુખી, ફ્યુજીયામા જ્વાળામુખી છે એની લોકો પ્રદક્ષિણા કરે છે. તો આ બધી જગ્યાએથી આપણને એક્સ્ટ્રા શું મળે છે? કાર્બન. અને એનું ચક્રીયકરણ તો આપણે ભણી ચૂક્યા છીએ. આ બધા કાર્બનના કેવા છે? વધારાના સ્ત્રોત. પણ જો બાળકો ઉણપથી થતી નુકસાની તો જોઈ, પણ કાર્બન છે કદાચ વધી જાય તો આપણને ખબર છે તો કેવી અસર થાય? ગ્રીન હાઉસ ઇફેક્ટ. આની ચર્ચા આપણે થોડા સમય પછી એટલે કે ચેપ્ટર નંબર 16 માં વધુ કરશું. અને જો તમારી પાસે થોડોક સમય હોય તો ગ્રીન હાઉસ ઇફેક્ટ ને 2-3 વાર વાંચી લેવી, આમ પણ તમારે કામ લાગશે. તો આ અતિશય મહત્વનું ગણી શકાય. આ વાત છે કાર્બન નું અને કાર્બન ચક્રીયકરણનું. એવી જ રીતે બાળકો હવે આપણે બીજી સાયકલ જોઈએ. તો તમારી બુકમાં આપી છે કઈ સાયકલ, કયું ચક્ર? તો કે ફોસ્ફરસ ચક્ર. ભાઈ મારે લખવું હોય કાર્બનમાં હું એમ લખી શકું કે આ એક વાયુમય ચક્ર છે. મને કોઈ ના ન પાડે, ના પાડે તો ડખા થઈ જાય, બરાબર, બાધણા થાય, તલવાર ઉડે. એમ ફોસ્ફરસ ચક્રમાં પહેલું જ વાક્ય લખી શકાય, આ એક ઔષધી ચક્ર છે, કારણ કે તેનું સંચય સ્થાન જમીનનું સ્તર પૃથ્વીનો પોપડો છે. બરાબર. પછી ચાલુ કરવાનો પોઈન્ટ કરીને કે ભાઈ ફોસ્ફરસ નું મહત્વ શું છે? તો કે ફોસ્ફરસની જરૂરિયાત અને મહત્વ. સૌથી પહેલા તો આપણને ખબર છે કોષમાં ફોસ્ફોલિપિડ સ્તર બનેલું હોય. આની અંદર તો તમે ઘણું બધું લખી શકો, બરાબર. પછી તો કે ન્યુક્લિક એસિડ હોય. ન્યુક્લિક એસિડ એવું નામ મિશર નામના વૈજ્ઞાનિકે આપ્યું, બરાબર. જોહાન્સન ફ્રેડરિક મિશર. ન્યુક્લિક એસિડ એવું નામ. ન્યુક્લિક એસિડ પણ પાછા બે, એક ડીએનએ ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, એક આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડ, બરાબર. ફોસ્ફોલિપિડ છે, ન્યુક્લિક એસિડ છે. હજી તમે આની અંદર લખી શકો ભાઈ એટીપી એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ડાઇફોસ્ફેટ, એડિનોસાઇન મોનોફોસ્ફેટ. આ બધી જગ્યાએ સજીવના બંધારણમાં શું આવે છે? ફોસ્ફરસ. જરૂર નથી કે બુકમાં છે એ પ્રમાણે તમે બેઠે બેઠું કોપી કરીને લખો. થોડું તમારી રીતે લખો, તમને ખબર છે સાચું છે તો લખવાનું, બરાબર. પણ ખબર હોવી જોઈએ સાચું છે. વળી ગીત લખવાનું ચાલુ કરો, બરાબર. ફોસ્ફોલિપિડ છે, ન્યુક્લિક એસિડ છે, એટીપી છે, એડીપી છે, એએમપી છે. હજી આગળ આપણને ખબર છે એનએડીપી નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ ફોસ્ફેટ. 11મા ધોરણના 13મા પાઠમાં આવ્યું. એક NADPH ના 3 ATP બને, બરાબર. પછી વનસ્પતિની અંદર ક્યાં જરૂરી છે? તો કે DHAP ડાયહાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, PGL ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ, PGA ફોસ્ફોગ્લિસરિક એસિડ. આવા જેટલા નામ આવડતા ને એટલા લખી નખાય, બરાબર. આ બધું એનું એટલે કે ફોસ્ફરસ નું શું સૂચવે છે? મહત્વ. અને નેક્સ્ટ પોઈન્ટ, અમુક શરીર એવા હોય છે જેની અંદર પ્રાણીના શરીરમાં દાંત, તમારે મારે છે એવા હી, બરાબર. દાંત છે, હાડકા છે, શરીરના કવચ છે. કવચ કોને હોય? કાચબા ઉપર આવેલી હોય ઢાલ, કરચલા ઉપર આવેલું કવચ, એના બંધારણમાં ફોસ્ફરસ છે. આપણા દાંતના બંધારણની અંદર કેલ્શિયમ. પણ નાના હતા ત્યારે નાના દાંત અને મોટા થયા ત્યારે મોટા દાંતી દાંતનું ઘડતર થયું કહેવાય, એની વૃદ્ધિ થઈ કહેવાય. દાંત અને હાડકા એની
બંધારણમાં કેલ્શિયમ, વૃદ્ધિમાં ફોસ્ફરસ છે, ભૂલવું નહીં. બરાબર, આ બે મુદ્દા લખવા એક્સ્ટ્રા. તો હવે આપણે મહત્વ વિશે ચર્ચા કરી. હવે આપણે ઉણપથી થતી નુકસાની આમાંથી જ લખવાની કે જો ફોસ્ફરસની ઉણપ હોય તો પૂરતા પ્રમાણમાં એટીપી ન બને, ઊર્જા ન બને, શરીરના દાંત નબળા થાય, હાડકાં નબળા થાય, કવચ ધરાવતા પ્રાણીઓના કવચ પણ નબળા રહે. એટીપી NADPH નું રૂપાંતરણ એટીપી માં થાય ને, તો એ ન બને. DHAP અને PGAL આપણને ખબર છે ગ્લાયકોલિસિસ, એ પ્રક્રિયાઓમાં અને વનસ્પતિઓમાં પણ આ વસ્તુ નહીં બને. તો એ જ વસ્તુ થઈ ગઈ એના ઉણપથી થતી નુકસાની. હવે સંચય સ્થાન. પૃથ્વી ઉપર હમણાં જ મેં લખ્યું એક અવસાદી ચક્ર છે, તો પૃથ્વીનો પોપડો એમાં આનો સંગ્રહ હશે. એટલે કે સંચય સ્થાન મોટા મોટા પર્વતો અને મોટા મોટા શું છે પથ્થરો, એમની અંદર સૌથી વધુ શું આવેલું છે ફોસ્ફરસ. આવા પર્વતો અને પથ્થરોનું ખૂબ વરસાદ કે ધરતીકંપ કે ક્યારેક પથ્થરો ધરતીકંપના લીધે અથડાય તો નાના નાના પથ્થરોમાં રૂપાંતર પામે, ત્યારે આનું શું થાય છે અપક્ષયન. અને હમણાં જોયું એમ કે ભાઈ લાઇકેન જેવી વનસ્પતિનો વસવાટ થાય તો પણ અપક્ષયન થાય. આ અપક્ષયન થતા એ ફોસ્ફરસ કેમાં જાય છે? જમીન એટલે કે ભૂમિમાં જાય છે. જમીનમાંથી ક્યાં પાછું લેવાય? તો કે વનસ્પતિઓ દ્વારા. વનસ્પતિ એટલે ઉત્પાદક. વનસ્પતિમાંથી ક્યાં જાય છે ફોસ્ફરસ? આપણે પિરામિડ દ્વારા, તો કે તૃણાહારી જેવા હરણના પ્રાણીઓના અંદર. એક સાયકલ જ બનાવી નાખીએ. તૃણાહારીઓ તરીકે માંથી ફોસ્ફરસ ક્યાં ગયું? તો કે શિયાળમાં. શિયાળમાંથી ફોસ્ફરસ કેમાં ગયું? તો કે સિંહમાં. હવે જુઓ બાળકો, મોસ્ટ IMP ડિફરન્ટ. દરેક સજીવોમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ શ્વાસોચ્છ્વાસમાં નિકાલ પામતો હતો. એટલે કાર્બન ચક્ર ત્યાંથી જ પૂરું થઈ જતું હતું. પણ એવા સજીવો જ્યારે મૃત્યુ પામે, ફોસ્ફરસ ચક્રમાં ખાસ જોજો, ત્યારે એનું શું થાય છે? તો કે વિઘટન. વિઘટન કોણ કરે? વિઘટકો, બેક્ટેરિયાઓ. ઈ એનું પેલા અવખંડન કરશે, પછી ધોવાણ, પછી અપચય, પછી સેન્દ્રીકરણ, પછી ખાતર નિર્માણ કે ખનિજીકરણ. અને ઈ વિઘટન થતા છૂટો પડેલો ફોસ્ફરસ કેમાં આવશે? જમીનમાં. આ ભૂલવું નહીં. બરાબર, આ મોસ્ટ IMP ડિફરન્ટ છે. ફોસ્ફરસ ચક્રને પૂર્ણ થવા માટે ફરજિયાતપણે વિઘટન જરૂરી છે. જ્યારે કાર્બન ચક્રને પૂર્ણ થવા માટે સજીવના જૈવિક સ્તરેથી જ, આ જૈવિક સ્તર થયું, જૈવિક સ્તરેથી જ ઉચ્છ્વાસમાં CO2 બહાર નીકળે છે. આ વાત થઈ આની ચક્રીયકરણની. અને આવું વિઘટન છેલ્લે બેક્ટેરિયાઓ દ્વારા ચક્રને પરિપૂર્ણ કરવામાં આવે છે. તો જુઓ, મેં હમણાં સંચય સ્થાન પાસેથી ટોપિક ઉપાડી અને કેમ ચક્રીયકરણ પૂર્ણ કરી નાખ્યું એ પણ તમને ખ્યાલ ન આવ્યો. રેડી? તો આ સરસ મજાના બે ચક્ર તમે ભણ્યા. અને મેઇન ટોપિક તમારી બુકમાં નથી, પણ હું અહીંયા થોડો અલગ કરીને લખી નાખું છું. કદાચ ના કરે નારાયણ અને 2 માર્કમાં તમારે આ ફોસ્ફરસ ચક્ર જો કદાચ પૂછાઈ જાય, હું જે લખાવું છું એ પ્રમાણે, અથવા તો કાર્બન ચક્ર પૂછાઈ જાય, અથવા તો બંને ચક્રનો તફાવત પૂછાય, તો તમારા માટે મહત્વનો મુદ્દો આવી શકાય. બરાબર, પેલું લખીએ આપણે કાર્બન ચક્ર, બીજું લખીએ આપણે ફોસ્ફરસ ચક્ર. કાર્બન ચક્રમાં તો કે વાતાવરણમાંથી કાર્બન વધુ પ્રમાણમાં પ્રવેશે છે અને ફોસ્ફરસ ચક્ર કાર્બન ચક્રની સરખામણીએ
ઓછા પ્રમાણમાં વનસ્પતિ સૃષ્ટિમાં પ્રવેશે છે, કારણ કે વાતાવરણમાં તો કાર્બન ઓલરેડી છે જ, વનસ્પતિને જોઈએ એટલો લઈ લેશે, પણ ફોસ્ફરસ વનસ્પતિને જોતો હોય તો એ કોના ઉપર આધાર રાખવો પડે? હમણાં કીધું એમ પથ્થરો, પહાડો અને જમીનના પોપડામાં થતા આધાર એમના અપક્ષયન પર રાખવું પડે. જો એને જરૂર છે અને પૂરતા પ્રમાણમાં ન મળે તો અપક્ષયન ન પણ થયું એટલે પહેલો તફાવત. બીજો તફાવત કે ભાઈ કાર્બન ચક્રમાં કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે સીધો જ નિકાલ પામે છે. આપણે ચર્ચા કરી હતી બરાબર. જ્યારે ફોસ્ફરસ ચક્રમાં તો કે ફોસ્ફરસ અંતે નિકાલ પામે છે. અંતે ક્યારે? તો કે ફરજિયાતપણે વિઘટન થાય અને એનું ચક્રીયકરણ પૂર્ણ થાય ત્યારે. રાઈટ? આ બે મુદ્દાઓ. ત્રીજું, કાર્બન ચક્ર એ વાતાવરણ દ્વારા ચક્રીયકરણમાં અંતઃપ્રવેશ કરે છે. બરાબર. આની કઈ અપક્ષયનની જરૂરિયાત નથી. જ્યારે આ ચક્ર એટલે કે ફોસ્ફરસ ચક્ર વરસાદના લીધે પથ્થરોનું, યાદ રાખજો, પથ્થરોનું અપક્ષયન થયા બાદ અંતઃ પ્રવેશ કરે છે. કેમાં? તો કે ચક્રમાં. ભાઈ મને 3 મુદ્દા યાદ આવ્યા. હવે ચોથો મુદ્દો તમારી રીતે તમે લખી લેજો. લખી લેશો ને? રેડી? ઓકે. કહી દઉં તમારે જેવું કોણ થાય? હાલો કહી દઉં. ભાઈ કાર્બન ચક્ર છે એ વાયુમય ચક્ર છે. અને આ તો કે ઔષાદી ચક્ર છે. 2 માર્કનો તફાવત આવે તો હાલે. જો 2 માર્કનો તફાવત પૂછાય તો આ લખવાનું. ખાલી કાર્બન ચક્ર પૂછાય તો આ 4 મુદ્દા મહત્વના છે એ લખવાના. ખાલી ફોસ્ફરસ ચક્ર પૂછાય તો આ 4 મુદ્દા છે એ ફરજિયાત લખવાના. અને લાસ્ટમાં બરાબર તમારે હવે એક ટોપિક આવે છે નિવસન તંત્રની સેવાઓ. બરાબર. એમાં બીજો પેરેગ્રાફ છે ને એ મહત્વનો છે. બાકી આખું વાંચી લેજો એટલે પાઠ પૂરો. બીજો પેરેગ્રાફ બહુ મહત્વનો છે. એમાં એક વૈજ્ઞાનિકનું નામ આવે છે રોબર્ટ કોન્સ્ટાન્ઝા. એ ભૂલાય નહીં, ખાસ યાદ રાખવું. રેડી? ઓકે. તો અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.